નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2026 માટે શારીરિક કસોટીની તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે જે 15 ગ્રાઉન્ડ ઉપર ભાઈઓ અને બહેનો માટે જે આ શારીરિક કસોટી યોજાનાર છે એના માટે ગ્રાઉન્ડનું લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે શારીરિક કસોટી છે એ કઈ તારીખથી શરૂ થશે, કયા કયા 15 ગ્રાઉન્ડ છે એના પર આ શારીરિક કસોટી છે એ યોજવામાં આવનાર છે, અને પહેલા પીએસઆઈ ની દોડ લેવામાં આવશે કે લોકરક્ષક, એટલે કે તમે પહેલા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભર્યું છે તો તમારી પહેલા દોડ આવશે, તમે એકલા પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે તો તમારી પહેલા દોડ આવશે, કે તમે એકલા કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરેલું હશે તો દોડ કોની પહેલા આવશે, એટલે કે પહેલા દોડ પીએસઆઈ ની આવશે કે એલઆરડી ની, એના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા જે છે એ કરવાના જ છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌપ્રથમ તમે અહીંયા વિડીયો શરૂ કરો એ પહેલા ગઈ પોલીસ ભરતીની અંદર 145.75 માર્ક્સ મેળવવા માટે બુક લિસ્ટ કેવા પ્રકારનું હતું એનો જે છે એ વિગતવાર વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને તમે ચેનલ પર જઈને જોશો તો પણ તમને જે છે એ મળી જશે. તો તમે લેખિત પરીક્ષાની તૈયારી કરતા હોય ઘરે બેઠા કોઈ પણ ક્લાસીસ વગર તો તમારે કઈ બુક વાંચવી જોઈએ એની જે છે એ સંપૂર્ણ બુક લિસ્ટનો વિડીયો જે છે એ આપણી ચેનલ પર આવી ગયો છે. તો તમે એ વિડીયો જોઈ અને ચોક્કસથી જોઈ શકો છો. તો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ પરિપત્ર છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, શારીરિક કસોટી આગામી 15/1/2026 થી શરૂ થવાની સંભાવના છે. 15/1/2025 15/1/2026 પછી તમારી શારીરિક કસોટી જે છે એ શરૂ થવા જઈ રહી છે, અને એના માટેના ગ્રાઉન્ડ જે એ પણ જે છે એ તૈયાર કરી દેવામાં આવે છે. અને આ શારીરિક કસોટી છે એ 2 મહિના જેટલો સમય ચાલશે, એટલે કે 15/1/2026 થી છેક માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધી તમારી જે આ શારીરિક કસોટી છે એ ચાલશે. તો જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી દીધું હોય એમના માટે 15/1/2026 ના રોજથી શારીરિક કસોટી છે એ શરૂ થવા જઈ રહી છે. એના પછી જે બીજો પ્રશ્ન છે કે કયા કયા 15 ગ્રાઉન્ડ છે એના પર જે આ શારીરિક કસોટી છે એ યોજવામાં આવનાર છે. એના માટે અમદાવાદ શહેરની અંદર જે ગ્રાઉન્ડ છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમનું ગ્રાઉન્ડ, બીજું છે રાજકોટ શહેરનું મવડી પોલીસ હેડક્વાર્ટરનું આ જે ગ્રાઉન્ડ છે એ, ત્રીજું ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ શાળા વડોદરાનું જે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ 1 કેમ્પસનું, જે ચોથા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયનું ગ્રાઉન્ડ, જે રાજકોટનું આ ગ્રાઉન્ડ છે એના પર જે છે એ ગર્લ્સ માટે છે. પછી વડોદરાનું જે ગ્રાઉન્ડ છે એના પણ મોસ્ટ ઓફ ગર્લ્સ માટે છે ગ્રાઉન્ડ. પછી ગાંધીનગરનું જે આ ગ્રાઉન્ડ છે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર, આ ગ્રાઉન્ડ પર પણ જે છે એ મહિલાઓની દોડ છે એ લેવામાં આવે છે. એટલે કે રાજકોટ, વડોદરા અને ગાંધીનગરના જે આ ગ્રાઉન્ડ છે ત્યાં જે છે એ માત્ર બહેનોની દોડ હોય છે, બીજા ગ્રાઉન્ડ છે એના પર જે છે એ પુરુષ ઉમેદવારોની દોડ હોય છે. પછી મહેસાણા તમે જોઈ શકો છો પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર મહેસાણા. પછી સાબરકાંઠા હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગરનું ગ્રાઉન્ડ. ભરૂચનું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર ભરૂચ. જામનગરનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો પોલીસ હેડક્વાર્ટર સરૂ સેક્શન રોડ જામનગરનું ગ્રાઉન્ડ. ખેડા અને નડિયાદની અંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા. પછી એસઆરપીએફ GR2 અમદાવાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોઘા. કૃષ્ણનગરનું જે આ ગ્રાઉન્ડ છે એસઆરપીએફ GR5 ગોધરા, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા. પછી એસઆરપીએફ GR7 નડિયાદ, તો એની અંદર તમે જોઈ શકો છો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદનું ગ્રાઉન્ડ. પછી 14મા નંબરે છે એસઆરપીએફ ગ્રાઉન્ડ 8 ગોંડલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગાણી રોડ ગોંડલનું આ ગ્રાઉન્ડ છે. અને એસઆરપીએફ GR11 વાવ સુરત, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરતનું. તો આ 15 ગ્રાઉન્ડ પર જે છે એ શારીરિક કસોટી છે એ યોજવામાં આવનાર છે. તો શારીરિક કસોટી પહેલા કોની શરૂ થશે, તો એના માટે 15/1/2026 થી શારીરિક કસોટી જે છે એ શરૂ થવા જઈ રહી છે. તો એની અંદર જે ઉમેદવારો પહેલા પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોનો જે છે એ પહેલા નંબર આવશે. એટલે કે 15/1/2026 ના રોજથી જ્યારથી પણ જે આ શારીરિક કસોટી શરૂ થવા જઈ રહી છે ત્યારથી પહેલા જે ઉમેદવારો પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે એમનો જે છે એ પહેલો વારો આવશે. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ એકલા પીએસઆઈ ની અંદર ફોર્મ ભરેલું છે અથવા તો તમે પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે તો તમારો જે છે એ દોડ માટે પહેલો વારો આવશે. પછી જે ઉમેદવારો પીએસઆઈ અને બંનેની અંદર પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે એમની દોડ જે છે એ પૂરી થઈ જશે. એના પછી જે ઉમેદવારોએ ફક્ત ને ફક્ત એલઆરડી ની અંદર ફોર્મ ભરેલું છે એમની જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શારીરિક કસોટીની તારીખો, શારીરિક કસોટી માટેના પહેલા 15 ગ્રાઉન્ડ છે એ
અને એના પછી શારીરિક કસોટી પહેલા કોની લેવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.